માં જઈ પોતાની દાઢ ઉપર પૃથ્વીને લઈ અને આ સમુદ્ર ઉપર એનું સ્થાપન કર્યું છે. અને આ પૃથ્વી ઉપર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. સ્થળચર, જલચર આ બધું બનાવ્યું. સપ્ત ઋષિઓ પણ આ બધું આગળ ન જાય. એટલે એક જ શરીર માંથી પતિ પત્ની મનુ અને શત્રુપા આ બંને પતિ પત્નીને જન્મ આપ્યો છે. અને પતિ પત્ની શત્રુપા મનુ રાજા એને 3 દીકરા, 2 દીકરા અને 3 દીકરીઓ. મનુ રાજાના વંશ આગળ ચાલ્યો છે. એના વંશની અંદર દેવહૂતિની કથા આગળ સુખદેવજી મહારાજ કરે છે કે દેવહૂતિ જ્યારે એના લગ્ન કરવા માટે સમય આવ્યો અને દેવહૂતિના પોતાની ઈચ્છિત વરની ઈચ્છાથી જ્યારે ભગવાન બ્રહ્માજીની પાસે મનુ રાજા પોતાની દીકરીને લઈ જતા, ત્યારે મનુ રાજાએ બ્રહ્માજીએ કીધું હતું કે આ દીકરી કોઈ સામાન્ય નથી અને આના માટે ઉત્તમ વર એની રીતના એને પસંદ કરવા દેજો. અને સમય જતા આ બાજુ કરદમ ઋષિ જંગલમાં તપ કરે છે. ભગવાનનો તપ કરતા કરતા ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પાસે દીકરો માગે છે કે તમે તમારા જેવો દીકરો મને પ્રાપ્ત થાય. ત્યારે કીધો કે હું તો નહીં, પણ તમારા ઘરે હું દીકરો બનીને આવીશ. આજે દેવહૂતિ અને કરદમ ઋષિની કથા સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે બ્રહ્માજીની આજ્ઞાથી મનુ રાજાને કહેવામાં આવ્યું કે જંગલમાં કરદમ નામના ઋષિ તપ કરે છે અને એની સાથે તમારી દીકરીને લગ્ન કરાવો. ઘરમાં વાત કરી, દીકરીને તૈયાર કરી, દીકરીને જે કંઈ આપવાનું હતું એ બધું તૈયાર કરી અને જંગલમાં જાય છે. અને ત્યાં કરદમ ઋષિ જે તપ કરતા હતા ત્યાં આવે છે. અને ત્યાં આવી અને જુએ છે તો પિતા તો ઠીક છે, પણ માતાને વિચાર આવે કે અરે આવા જંગલમાં મારી દીકરીને દેવાની છે. આજ સુધી આ મહેલમાં રહેવા વાળી દીકરી હવેથી આવા જંગલમાં રહેશે તો મારી દીકરીનું શું થશે? આવા મનમાં વિચારતા હતા. વિચાર કરતા કરતા ત્યાં જે કરદમ ઋષિનો જે આશ્રમ હતો એ આશ્રમમાં આવે છે અને એનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે. તત્વે બિંદુ સરોવ નામ સરસ્વત્યા પરિપ્લતામ પુણ્યમ શિવામૃતમ જલમ મહર્ષિ ગણ સેવિતમ સર્વર્તો ફલ પુષ્પાઢ્યમ વનરાજી શ્રીયાન્વિતમ. અંદર આવ્યા ત્યારે એટલું બધું સુંદર વાતાવરણ, સરસ્વતીના કિનારે બિંદુ સરોવર નામનું એ સરોવર હતું. અને ત્યાં પુણ્યમ શિવામૃતમ જલમ, ત્યાં ઘણું બધું તેને સારું સારું દેખાવા લાગ્યું છે. સરોવર તો ફલ પુષ્પાઢ્યમ, ઋતુ પ્રમાણેના ફળ આવે, પણ અહીંયા તો બધી ઋતુ અનુકૂળ છે. સરોવર તો ફલ પુષ્પાઢ્યમ, અમુક ફૂલ અમુક ઋતુમાં આવે, અમુક ફળ અમુક ઋતુમાં આવે, પણ અહીંયા એવું કાંઈ નથી. અહીંયા બધી જ ઋતુ ત્યાં અનુકૂળ છે. બધા ફૂલ બધી ઋતુમાં આવે, બધા ફળ આવે. આવું વન છે. એ વનની અંદર પ્રવેશ કરતાની સાથે જ એક સુખનો આનંદ થયો છે કે ના, જગ્યા તો સારી છે. અંદર આવ્યા, મનુ રાજા નીચે ઉતરા, એમના પત્ની નીચે ઉતરા, દેવહૂતિ નીચે ઉતરા. વિચાર કર્યો ઠેક આ દીકરીના પિતા, આ એના માતા અને પોતે દીકરી છે. અંદર આવ્યા એટલે 3 આસન આપ્યા છે. 3 આસન આપ્યા. એકમાં આસનમાં મનુ રાજાને કીધું તમે બેસો, બીજા આસનમાં એના પત્નીને, અને ત્રીજું આસન દેવહૂતિને આપ્યું છે. દેવહૂતિ જે આસન ઉપર બેસવા જાય, એકવાર વિચાર આવ્યો કે અરે રસ્તામાં મેં મારા મા બાપની, માતા પિતાની વાત મેં સાંભળી કે આ ઘરની અંદર મારા લગ્ન થવાના છે, તો આ મારા પતિ છે અને મારા પતિની આ સામે આસન ઉપર બેસવું એ મારા સંસ્કાર નથી. અને જો હું આસન ઉપર નહીં બેસું તો એને એમ થાય છે કે આ મોટા ઘરની દીકરી અભિમાની, અને બેસું તો મર્યાદા તૂટે. હવે શું કરું? તો કે આસનની બાજુમાં બેસી
અને એક હાથ આસન ઉપર રાખ્યો છે. એટલે આસનોની મર્યાદા પણ ન તૂટે અને એનો જે આસન આપ્યું એને એની મર્યાદા પણ ન તૂટે અને આસન ઉપર બેઠા એને પણ મર્યાદા આપી છે. આ રીતના જ્યારે દેવહૂતિનું વર્તન જોયું એટલે કપિલ ત્યારે કરદમ ઋષિ જોવે છે કે ના છે તો સંસ્કારી, છે તો લાયક. હવે મનુ રાજા કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી અમે આવ્યા છે, મારી દીકરીના લગ્ન આપની સાથે કરવા છે. ત્યાં ભગવાને દેવહૂતિ અને કરદમના લગ્ન કર્યા છે, કન્યાદાન કર્યું છે. અને કન્યાદાન કરી અને ત્યાંથી મનુ અને શત્રુપા પાછા પોતાના નગરમાં આવે છે. આ બાજુ દેવહૂતિ અને કરદમ પોતાના આશ્રમમાં રહે છે. સવારમાં વહેલા જ્યારે કરદમ ઋષિ ઉઠે એની પહેલા દેવહૂતિ ઉઠી જાય, એમના જે કાંઈ સ્નાન કરવાના એ બધું સ્નાન કરીને આવે ત્યારે એમના સંધ્યાના પાત્ર, યજ્ઞ કરતા તો એની સમિધા, યજ્ઞશાળા, સાફ સૂફ આવું બધું. અને આજે કરદમ અને દેવહૂતિ એકબીજાની સાથે રહેવા લાગ્યા છે. અને આજે સુખદેવજી મહારાજ કહે છે, પિતૃભ્યામ પ્રસિતો સાધ્વી પતિ અંગીન કોવિદાહ નિત્યમ પરચર પિત્યા ભવાનીવ ભવમ પ્રભુ. જેમ ભગવાનની પાછળ ભવાની, એવી રીતના આજે દેવહૂતિની સાથે કરદમ ઋષિની સાથે દેવહૂતિ રહેવા લાગ્યા છે. પણ સમય જતો ગયો, એક ફરિયાદ પણ આ દેવહૂતિએ કરી નથી. અરે દેવહૂતિ ઘરમાં એમ કહેતા ને કે મારે બહાર જવું છે, ત્યારે જાજમ એને કોઈ દિવસ નીચે પગ ના મૂકવા દેતા. પાણી માગે ને દૂધ મળતું એવા ઘરમાં, મહેલમાં ઉછરીને મોટી થયેલી કન્યા આજે અહીંયા કોઈ પ્રકારની સગવડ સુવિધા કાંઈ છે નહીં. અને આજે કરદમ ઋષિ કહે છે કે મારો સંસાર ક્યાં સુધી ચાલશે. મનુ રાજાને કીધેલું હતું કે મારો સંસાર, કે મને દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી આ સંસારમાં રહીશ. અને ત્યારે દેવહૂતિએ એ વાતને મંજૂર કરી કે અરે આવા યોગી, આવા પરમ પવિત્ર મનુષ્યની સાથે એની સાથે 7 ડગલા હાલવા મળે ને તોય ઘણું જ. અને એમ કરતા કરતા સમય જતો ગયો. 12 વર્ષ થઈ ગયા છે. દેવહૂતિ કરદમ ઋષિની સાથે 12 વર્ષ, પણ એક દિવસ પણ કોઈ માગણી નહીં, કોઈ જાતની કોઈ ઈચ્છા નહીં, કોઈ ફરિયાદ નહીં. આમ કરતા કરતા એક વખત કરદમ ઋષિ દેવહૂતિની ઉપર નજર ગઈ કે અરે આ દીકરી, આ મનુ રાજાની દીકરી જ્યારે આવી ત્યારે કે રૂપનો અંબાર, અને આજે યુવાનીમાં ઘટપણ આવી ગયું એવું લાગે છે. 12 વર્ષ સુધી કોઈ દિવસ માથામાં તેલ નથી નાખ્યું, કોઈ શરીરની અંદર કોઈ એવા પદાર્થ નથી લગાડ્યા. અને એ રીતના જ્યારે કરદમ ઋષિ જે પોતાની પત્નીને જોવે છે, મનમાં વિચાર આવે છે કે આ પત્નીએ કોઈ દિવસ એક પણ ફરિયાદ નથી કરી, કોઈ પણ પ્રકારની માગણી નથી કરી. અને આજે પહેલી વાર દેવહૂતિનો હાથ કરદમ ઋષિ પકડે છે. દેવહૂતિનો હાથ કરદમ ઋષિ પકડે છે અને પહેલી વાર પોતાના પત્નીનો હાથ પકડ્યો. એકવાર શરીરમાં ધ્રુજારી આવી ગઈ અને કઈ બોલતા નથી. આજે કરદમ ઋષિ કહે છે કે તમે એક કામ કરો, તમે સરસ્વતી નદીની અંદર સ્નાન કરવા જાઓ, સ્નાન કરીને પછી પાછા આવો. અને સરસ્વતી નદી કિનારે નદીની અંદર સ્નાન કરવા જાય છે. દીપકભાઈ,
મને એમ કે તમે બેસો, યજમાનનું આ સ્થાપનું સન્માન કરવું છે તો પધારો. સન્માન કરવા, દીપકભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરવા. કરદમ ઋષિએ કીધો છે કે દેવી તમે સરસ્વતીમાં સ્નાન કરીને આવો. સરસ્વતીમાં સ્નાન કરવા જાય છે, ત્યાં ઘણી બધી સ્ત્રીઓ તેમને સ્નાન કરાવે છે. બધી તીર્થ નદીઓ છે, આ બધા જ સ્નાન કરાવે. અને જ્યારે સ્નાન કરીને પાછા આવે છે ત્યારે પાછું પોતાનું રૂપ અને એ તેજસ્વીતા અને કપાળ ઉપરનું તેજ, મુખારવિંદનું તેજ, અને આજે દેવહૂતિ જ્યારે પોતાના પતિ પાસે આવે છે, કરદમ ઋષિ પાસે આવે છે, અને પુષ્પક વિમાનમાં બેસાડી અને અંતરિક્ષની પરિક્રમા કરવા જાય છે. અને પરિક્રમા કરતા કરતા ઘણા વર્ષો પછી પાછા આવે છે ત્યારે એમને 9 દીકરીઓના જન્મ થાય છે. 9 દીકરીઓના જન્મ, અને એ 9 દીકરીઓ ને જન્મ આપ્યા. અને હવે કરદમ ઋષિ કહે છે કે મને હવે રજા આપો. ત્યારે કીધો કે આપણે દીકરાની વાત છે કે દીકરાનો જન્મ થાય એટલે તમે ઘર છોડીને જાઓ. અને હવે સમય થતા ભગવાન દેવહૂતિના માતાપણાને સિદ્ધ કરવા, કરદમ ઋષિના પિતાપણાને સિદ્ધ કરવા હવે ભગવાન દેવહૂતિના ઉદરમાં 9 માસ પૂર્ણ થતા નક્ષત્ર, યોગ, તારા આ બધા સ્વ સ્થાને, શુભ સ્થાને આવીને બેસી ગયા. અને જ્યારે આકાશની અંદર બધા દેવતાઓ ભગવાનના જન્મની રાહ જોવે છે, અને આ બાજુ દેવહૂતિના ઉદરથી ભગવાન કપિલ મુનિનો પ્રાગટ્ય થયો, અને સભામાંથી આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ, અને એકવાર બધાના મુખમાંથી જય જયકાર થયો. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનો જન્મ થયો, અને કપિલ ભગવાન જ્ઞાન અવતાર કીધા છે. કપિલ ભગવાન જ્ઞાન અવતાર છે. જ્ઞાન કોઈ દિવસ ઘરડું ના હોય, કોઈ દિવસ યુવાન, અને જ્ઞાન તો યુવાન થનગણતું હોય છે. આ રીતના જ્યારે જ્ઞાન અવતાર ભગવાન કપિલ ભગવાનનો જન્મ થયો, અને કરદમ ઋષિ ઘર છોડીને જતા રહ્યા. આ બાજુ દેવહૂતિ માં અને કરદમ ઋષિ ઘરમાં એકલા રહ્યા છે, અને સાંખ્ય યોગની જ્ઞાન આપે છે. અને દેવહૂતિને સામે બેસાડીને જ્ઞાન આપે છે સાંખ્ય યોગ, જેને કપિલ ગીતા કહેવામાં આવે છે. અને ભગવાન દેવહૂતિને ઉત્તમ ગતિ આપે છે, અને સિદ્ધ પદની પ્રાપ્તિ કરાવે છે, જેને આપણે સિદ્ધપુર કહીએ. માતૃગયા અહીંયા વરદાન આપ્યું છે કે આ જગ્યાની અંદર કોઈ પાપી દીકરો, કોઈ પરાક્રમી, કોઈ કામી, કોઈ પણ દીકરો આ જગ્યા ઉપર આવીને પોતાના માનું શ્રાદ્ધ કરે તો એ દીકરાનું શ્રાદ્ધ એ માને પ્રાપ્ત થાય, અને ભગવાન એનો હાથ પકડીને ઉત્તમ ગતિ આપે. એવું
દેવહૂતિએ ભગવાન પાસેથી વરદાન માંગ્યું છે અને એ સિદ્ધ પદ એટલે આજનું જે સિદ્ધપુર છે એને વરદાન આપીને સિદ્ધ પીઠ તરીકે એને પ્રાપ્ત કર્યું છે. અને જ્યારે દેવહૂતિ માં અને કરદમ ઋષિ, દેવહૂતિ અને કપિલ ભગવાન, હવે ભગવાન દેવહૂતિને કહે છે કે આ પ્રાણને કુંભક રેચક આ જે પ્રાણાયામ કરીને ધીમે ધીમે પ્રાણને હૃદયમાંથી મસ્તકમાંથી બ્રહ્મરંધ્રમાં, હે માં જોજે તારો જીવ ક્યાંથી બીજેથી ન નીકળી જાય. અને બ્રહ્મરંધ્ર ફાડે અને એ માનો જીવ એ દીવો નીકળો અને ભગવાનના ચરણમાં સમાઈ ગયો. આજે દેવહૂતિ ભગવાનને સુદામ ભગવાનના ધામમાં પધારી. આ કથા જે કોઈ સાંભળે અથવા સંભળાવે, ય ઇદનમ શૃણોતિ યો વિદ્યતે કપિલ મુનિર્મત આત્મા યોગ ગુહ્યમ ભગવતી કૃતદેહ સુપર્ણ કેતા વપુલ લભતે ભગવત પદાર વિંદમ. આ કથાને કોઈ સાંભળે અથવા સંભળાવે એ ભગવાનને ઉત્તમ પદને પામે છે એવું સુખદેવજી મહારાજ કહે છે. મનુ રાજાના આગળ વંશની કથા. મનોસ્તો શત્રુપાયામ ત્રિકન્યા ચ અગ્નિરે આકોતિર દેવહૂતિ ચ પ્રસૂતે રીતિ વિસૃતાઃ આકોતિ રુચૈ પ્રાદા દપી ભ્રાત્રો મતે નૃપમ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનો મોદિતઃ. બીજા દીકરી આકોતિ રુચિક નામના ઋષિને પરણાવ્યા છે. અને ત્રીજા એને ત્યાં ત્રીજા નંબરના જે દીકરી હતા પ્રસૂતિ એ દક્ષ રાજાને પરણાવી છે, જેને આપણે સતી ચરિત્ર કહીએ છીએ. સતી ચરિત્ર સુધી આપણે આ કથાને અત્યારે લઈ ગયા છીએ. પણ આ સતી ચરિત્ર અને બહુ ખૂબ સારી રીતે આપણે સાંભળવું છે. સતી ચરિત્ર બહુ સાંભળવા જેવી કથા છે. ખાલી સાંભળવા જેવી કથા નહીં, પણ સ્ત્રીઓને અને દીકરીઓને જીવનમાં ઉતારવા જેવી આ કથા છે. એટલા માટે આ કથાને આપણે કાલ ઉપર રાખીએ કે કાલે કથા કરશું તો સંપૂર્ણ આપણે સાંભળશું અને ખૂબ આનંદ આવશે. તો આ સતી ચરિત્ર ની કથા આપણે કાલે કરશું. અત્યારે આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ. જે કોઈને જે કઈ દાન પુણ્ય કરવું હોય, જેને બ્રાહ્મણ ભોજન કરાવવું હોય, એ સાંજે 7 વાગે ભોજન તૈયાર રાખે. 8 વાગ્યા સુધીમાં બ્રાહ્મણો જમી લઈએ અને 8:30 વાગે અહીંયા કથા શરૂ કરવા માટેની તૈયારી થાય અને 9 વાગે આપણે કથા શરૂ થાય. એવું આપણે કાલથી આપણે સમયને સાચવશું. અને જે કાંઈ તમે સાથિયા પૂરવાનું, 7 ધાનના સાથિયા પૂરવાનું, કાલ તો વ્યતિપાત યોગ છે. કાલે વ્યતિપાત યોગ છે. એક તો પરસોત્તમ મહિનો અને એમાં વ્યતિપાત યોગ, એટલે ખૂબ એનું મહત્વ બતાવ્યું છે વ્યતિપાત યોગનું. તો કાલે તો મોટા મોટો દિવસ છે આપણા માટે, કે જેટલું બનેલું દાન પુણ્ય કરવાનો મોટા મોટો દિવસ. 7 ધાનના સાથિયા પૂરવા હોય તો કાલ એનું બહુ મહત્વ છે. તો જે કાંઈ કરવાનું હોય એ બ્રાહ્મણોને અથવા હિતા મહારાજને જે કાંઈ તમારી જાણકારી જોતી હોય એ લઈ લેજો અને એ પ્રમાણે બધી વસ્તુ લઈ અને સાથિયા પુરાવજો. જે કાંઈ નાનું મોટું દાન પુણ્ય કરવું હોય એ કરજો. અને બ્રાહ્મણ ભોજન કરાવવું હોય તો એ પણ તમે લખાવી દેજો. પણ સાંજે 7:30 બ્રહ્મ ભોજન તૈયાર થઈ જાય એવી રીતના તમે તૈયારી રાખજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી જય. મોરી હાલો ઉભા થાવ બે જણા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાના પ્રભુ
એક નાનકડી જે આવેલી રકમ 5,500 નટુ કાકા સુખસાન 555 નટુ કાકા રાજપરા સુખ શાંતિ સોસાયટી 555 દર્શનભાઈ ચંદુભાઈ રાજપરા 2121 ઝાલા ભુરુભા જસમતસિંહ અણત પર ભાલ આમના તરફથી આપણી કથાની અંદર મંદિરના લાભાર્થી આવ્યા છે. ભગવાન એને પુરુષોત્તમ મહિનામાં અધિકસ્ય અધિકમ ફલમ ખૂબ આપે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી દ્વારિકાધીશ કી શ્રી ઉમેશ્વર મહાદેવ કી નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. હરે કૃષ્ણ કનૈયા. હા